જય મહાદેવ ભોલેનાથ। અમે આજે આવ્યા છીએ જામજોધપુર તાલુકામાં ગીંગણી ગામ છે, ત્યાં મહાદેવનું મંદિર। જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય મહાદેવ ભોલેનાથ। આ ગીંગણી ગામમાં જય મહાદેવ, ગીંગણી ગામમાં મહાદેવનું મંદિર આવેલું છે અને બગીચો છે। જો બહુ સારી જગ્યા છે, રળિયામણી જગ્યા, ચારે બાજુ ઝાડવા, નજારો જોવો એટલે એમ થાય કે આપણે બેઠા જ રહીએ। જો આગળ તમને બતાવું છું। જય મહાદેવ, આવો બગીચો છે। અમે 12 ગામ ગયા હતા, એમથી હાલો મંદિરે જરીક આરામ કરી લઈએ। અહીંનો નજારો જો, ઝાડવા જો, આવા બધા ઝાડવા। આ ઝાડવાનું નામ પેલો કહેતા હોય ને હાથનું શું કહે, હથેળી, ભાગ્યરેખા। આ ભાગ્યરેખા, આ ઝાડવું એમ કહેતા હોય, ભાગ્યરેખા। આ બધો બગીચો, આ મહેંદી છે, આ ઝાડવા। અને જો આ ઝાડવું શું છે મને નામ તો આવડતું નથી। તમારા યુટ્યુબ ફેમિલીમાં કોઈને આ ઝાડનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો। જો બહુ સારું આવો બગીચો। ક્યારેક જામજોધપુર બાજુ નીકળો, ગીંગણી ગામમાં બગીચો આવો આવેલો છે, મહાદેવનું મંદિર। જો ઝાડવું મોટા મોટા 5 સોપારીનું ઝાડ ના હોય તેવું। અને જોઉં કરેણ, અને અહીંયા જો ચકલાઓની શાણ નાખેલી છે। માણસો ધર્મે કેટલું કરે, જો ચકલાની શાણ નાખે। ધર્મ એ જ આપણું કરમ। ધર્મ તો હંમેશા કરવો જોઈએ। ફૂલ નહીં તો ફૂલની પાખડી। જો અહીંયા આ નદી આવી જામજોધપુરની, સિત્સર નદી કહેવાય, સિત્સર ડેમ જે કહેવાય ને તે। જો આ નદીમાં હજી પાણી છે, હજી પાણી ભર્યું છે। હવે વરસાદ સારા થયા હતા એટલે આ નદીમાં પાણી સારું છે। સામે જો દૂર જોઉં તો ઘેટા બકરા દેખાય છે। ઘેટા બકરાવાળા ઘેટા ચારે, નદીમાં આવું પાણી છે। આ મહાદેવનું મંદિર એક તીર્થધામ જેવું જ છે। આવા ઉનાળામાં આપણે થોડોક આરામ કરવો હોય તો મંદિરે દેવદર્શને બેસાય। મને તો એટલી ખબર પડે કે આપણે હોટલોમાં કે એ ખોટી એસીની હવા ના ખવાય, કુદરતી હવાને એકાઈ ન પૂગે। જો આ 3 ઝાડ, આ ઝાડનું નામ આવડતું નથી, કોઈને આવડતું હોય તો કહેજો કોમેન્ટમાં। જય મહાદેવ ભોલેનાથ। બધાય યુટ્યુબ ફેમિલીને જય ભોલેનાથ। દ્વારકાવાળો સબ બધાને સુખી રાખે। જય મહાદેવ ભોલેનાથ। 12 ગામ ગયા હતા, એમથી એક વિડીયો બનાવી નાખીએ। મહાદેવના 2 પ્રમાણે નામ લેવાય, જય ભોલેનાથ, મહાદેવ મહાદેવ।